નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિશ્વવિખ્યાત પ્રખ્યાત એવા પરબધામ. મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો અષાઢી બીજની જબરજસ્ત મિત્રો તૈયારી થઈ રહી છે મેળાની. આપણે અત્યારે પહોંચી ગયા છીએ પરબધામ. મિત્રો જો આ બાજુ મિત્રો તમને દેખાડું તો મિત્રો જો ભવ્ય સંતવાણીનો મિત્રો એક મોટો ડોમ તૈયાર થઈ રહ્યો છે. જો સામે તમે જોઈ રહ્યા છો તે પણ મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું. જબરજસ્ત મિત્રો આજ વખતે એક અલગ જ પ્રકારની મિત્રો તૈયારી થઈ રહી છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે પ્રસાદી ઘર છે, તે પણ અલગથી તમને દેખાડશું. અને સામે છે મંદિરની આગળનો ભાગ. મિત્રો જો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો તે જો મંદિરની એન્ટર કરવાનો મિત્રો મુખ્ય રસ્તો છે. મિત્રો આજ વખતે એકદમ અલગ જ રીતની મિત્રો તૈયારી મેળાની થઈ રહી છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આ તમને વિડીયોમાં આપવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોડાયેલો રહેજો. મિત્રો જો અત્યારે પરબધામની મિત્રો માર્કેટ છે, બજાર બંને બાજુ તમે જોઈ રહ્યા છો. અત્યારે જો સામે છે મુખ્ય ગેટ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે ભવ્ય તૈયારીઓ મિત્રો આજ વખતે તમને દેખાડવાના છે. મિત્રો જો જે ચોમાસાનો દિવસ છે અને જો ઉપર વાદળા પણ તમે જોઈ રહ્યા છો. જો મિત્રો અહીંયા લખેલું છે અષાઢી બીજ મહોત્સવ 2025 પરબધામ, તારીખ 26/6/2025 અને 27/6/2025 પરબધામમાં આપણું હાર્દિક સ્વાગત છે. આ તમે જઈ રહ્યા છો પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ અને પરમધામ દ્વારા સંચાલિત મિત્રોમાં અમર શૈક્ષણિક સ્કૂલ. અત્યારે મંદિરની અંદર મિત્રો પૂજ્ય શ્રી કરસનદાસ બાપુ અત્યારે બેઠા છે. મિત્રો જો તમને શક્ય હોય તો તમને દર્શન તેમને કરાવશું. જો અત્યારે મુખ્ય ગેટ મિત્રો જબરજસ્ત તૈયાર થઈ રહ્યો છે. આ વખતની તૈયારીઓ મિત્રો એકદમ અલગ જ છે. જ્યાં અંદર જવાનો મિત્રો મુખ્ય રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો, અને સામે પણ મિત્રો જો આગળ જોઈ રહ્યા છો તે મંદિર દેખાઈ રહ્યું છે. તો ત્યાં પણ અંદર તમને લઈ જશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. જો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે મંદિર પરિસરની અંદર. સામે તમે જે જોઈ રહ્યા છો તે મુખ્ય મંદિર છે. મિત્રો આપણે આ બાજુ જવાનું છે. જો અહીં લખેલું છે મંદિર તરફ આ બાજુથી જવાનો રસ્તો છે. મિત્રો તો તમને સંપૂર્ણ મેળાની મિત્રો તૈયારીઓ તમને આ વિડીયોમાં દેખાડશું. દર વખતે કરતાં મિત્રો એક અલગ જ મિત્રો તૈયારીઓ ચાલુ રહી છે, ઐતિહાસિક તૈયારી ચાલુ રહી છે. જો આપણે અત્યારે ફરીને મંદિર તરફથી જશું, કારણ કે વ્યવસ્થાના ભાગરૂપે આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. એકદમ વિશાળ જગ્યામાં મિત્રો એક સરસ મજાનું મિત્રો એક કિચન સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે, રસોડા વિભાગ. અને ભવ્ય સંતવાણીનો 2 દિવસનો પ્રોગ્રામ છે, તે પણ મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું. અને વિશાળ જગ્યામાં મિત્રો આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જ્યાં મુખ્ય મંદિર તરફ જવાનો રસ્તો છે. અત્યારે વરસાદ ચાલુ છે, ધીમે ધીમે છાંટા ચાલુ છે, પણ મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વાતાવરણ મિત્રો એકદમ ચોખ્ખું છે. જો આપણે છે અત્યારે મંદિર પરિસરની અંદર, અને આપણે આ બાજુથી જાશું અંદર, મંદિરના દર્શન તમને કરાવશું. જો મિત્રો સરસ સુંદર મજાની મિત્રો જો તૈયારી થઈ છે. આ મુખ્ય ગેટ છે, ત્યાં મિત્રો જો સરસ મજાના ફૂલોથી મિત્રો ગેટ શણગારવામાં આવ્યો છે. ધીમા ધીમા છાંટા અત્યારે ચાલુ છે, કારણ કે ચોમાસાના દિવસો છે. ને સામે તમે જોઈ રહ્યા છો મિત્રો ભવ્ય પરબધામનું મંદિર. મિત્રો સત દેવીદાસ અને સત અમરદાસ. જો અહીંયા મિત્રો કેવું સરસ મજાનું ભવ્ય મંદિર છે. આપણે તમને અંદર મંદિરના પણ દર્શન કરાવશું, અને શું શું તૈયારીઓ મિત્રો અહીંયા ચાલી રહી છે તે પણ તમને દેખાડશું. જો ઉપર તમે જોઈ શકો છો મિત્રો આખી બિલ્ડિંગમાં મિત્રો જો સિરીઝની લાઇટ ગોઠવી દીધી છે. અહીંયા સરસ મજાનો મિત્રો મંડપ તૈયાર થઈ ગયો છે. અહીંયા ક્ષીર સાગરનો કુંડ છે. મિત્રો તમે જોઈ શકો છો માતૃશ્રી મંદાકિની એવું લખેલું છે અહીંયા. અને મિત્રો જો અહીંયા આખો ઇતિહાસ અહીંયા વર્ણન કરેલો છે. તો આપણે આજે આ વિડીયોમાં મિત્રો સંપૂર્ણ તૈયારી મિત્રો તમને દેખાડવાના છે. મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો મંદિર આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ પરબધામમાં. મંદિર પરિસરમાં આવશો તો મિત્રો તમને એક અલગ જ મિત્રો શાંતિનો અનુભવ થશે. જો મિત્રો અત્યારે જોઈ શકો છો આ સુંદર વાતાવરણમાં મંદિરના દ્રશ્યો તમે જોઈ શકો છો. મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો તમે મંદિર અત્યારે નિહાળી શકો છો, પરબધામનું મંદિર. મિત્રો આ તો એક ઐતિહાસિક જગ્યા છે મિત્રો, અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિર પરિસરની અંદર. મિત્રો તમે જોઈ શકો છો કે કંઈક સરસ મજાના મિત્રો જો નાળિયેરના ઝાડથી મિત્રો જો અત્યારે દર્શનાર્થીઓ પણ મિત્રો જો જોઈ શકો છો તમે, ઘણા બધા અત્યારે દર્શનાર્થીઓ છે. 4 થી 5 દિવસ મિત્રો ભવ્ય મહોત્સવ શરૂ થવાની વાર છે. અત્યારે જો કેવી રીતે મિત્રો જો સરસ મજાની સાફ સફાઈ ચાલી રહી છે, અને આ છે ભવ્ય મંદિર. તો આપણે મંદિરની અંદર જઈશું ને મિત્રો તમને દેખાડશું, દર્શન કરાવશું. ભવ્ય મિત્રો તૈયારી ચાલી રહી છે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરના મિત્રો મુખ્ય પ્રવેશદ્વારે. અહીંયાથી મંદિરની અંદર પ્રવેશ કરવાનો હોય છે. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો પરબધામનું મુખ્ય મંદિર છે. આપણે અંદર તમને જશું ને દર્શન કરાવશું.
જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સતદેવીદાસ અમર દેવીદાસ શાહ સેનાની હિન્દવા પરિવાર મિત્રો અહીં મંદિર છે. અહીંયા પણ મિત્રો સમાધિ સ્થાન છે. આ તમે જે જોઈ રહ્યા છો તે મુખ્ય મંદિર છે, અમે નિહાળી રહ્યા છો અત્યારે. જો મિત્રો તમને ફરત ચારે બાજુથી મિત્રો તમને મંદિર તમને પહેલાં દેખાડી દઉં કેવું સરસ મજાનું મંદિર છે. અત્યારે મંદિરમાં જે અષાઢી બીજનો મહોત્સવ છે મિત્રો તેની તૈયારી ચાલી રહી છે. અત્યારે ભગવાનને સ્નાન કરાવી રહ્યા છે, એટલે અંદરથી તમને દ્રશ્ય હું નહીં દેખાડી શકું, તમને ખાલી બહારથી મિત્રો તમને દ્રશ્ય દેખાડી રહ્યો છું. તો આપણે ચારે બાજુથી મિત્રો તમને દર્શન કરાવશું, સરસ મજાના મિત્રો દર્શન કરાવશું અને ભવ્ય તૈયારીઓ મિત્રો આ મંદિરની તમને દેખાડવાના છે. જો અહીંયા પણ સરસ મજાનો મિત્રો એક મંડપ તૈયાર થઈ ગયો છે, ત્યાં પણ મિત્રો કંઈક પ્રોગ્રામ થશે. જો આપણે આ બાજુ જઈશું ને તમને દેખાડશું મિત્રો, જ્યાં અહીંથી મિત્રો ગંગા પ્રગટ થયા હતા. અહીંથી તમે જોઈ શકો છો કે આ કુંડનું પાણી પીવાથી મિત્રો તમને કોઈ પણ રોગ થયા હોય તો ચામડીના મટી જાય છે. તમને દેખાડો છો મિત્રો. જો મિત્રો આ તે જ કુંડ છે મિત્રો જે ગંગાજી પ્રગટ થયા હતા, અને આ પાણી પીવાથી મિત્રો તમને કોઈ પણ રોગ હોય તો એ મટી જાય છે, તેવી લોકો એક માન્યતા છે મિત્રો. જો મિત્રો આપણે મંદિરમાં 64 જોગણીઓ અને 52 વીરના મિત્રો આ દર્શન કરાવશું. તમે મંદિરની ચારે બાજુ મિત્રો જોઈ શકો છો માતાજીને. અહીંયા જો દર્શન તમને થાય છે મિત્રો. જો અહીંયા લખ્યું છે મહામાયા. અહીંયા પણ મિત્રો જો સરસ મજાના નાના નાના મંદિરની ડેરી કર્યું છે. વિશ્વ દુર્ગા જો અહીંયા તમે જોઈ શકો છો. જો આ જો માલાધારી માતાજી છે. એવી રીતે મિત્રો 64 જોગણીઓ અને 52 વીરના પણ મિત્રો તમને આ જગ્યામાં દર્શન થશે. આ છે મિત્રો જો પરબધામનું મુખ્ય મંદિર. તમે પરબ આવતા હોય તો મિત્રો ધામની મુલાકાત જરૂર લેજો મિત્રો. જો આવી રીતે તમે જોઈ શકો છો. જો અલગ અલગ ભગવાનના માતાજીને તમને દર્શન થશે. જો સામે પણ મિત્રો આપણે એક સ્તંભ છે, તે પણ તેમની માહિતી લઈને તમને આગળ આ વિડીયોમાં જણાવશું મિત્રો. જો આ મંદિરનો મિત્રો સાઈડનો બીજો પ્રવેશ દ્વાર છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો અષાઢી બીજનો મહોત્સવ જે થવાનો છે તેના થોડા દિવસ પહેલાં જ આપણે આ વિડીયો તમને શૂટ કરીને દેખાડી રહ્યા છીએ, કારણ કે અંદર અત્યારે પૂરજોશમાં મિત્રો મંદિરના ભગવાનનું સ્નાનનું ને એવું કામ ચાલુ છે, એટલે અત્યારે આપણે અંદર તમને દર્શન નહીં કરાવી શકીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. સંપૂર્ણ માહિતી મિત્રો તમને વિડીયોમાં આપવાના છે. સરસ મિત્રો સુંદર વાતાવરણ છે. ઉપર તમે જોઈ શકો છો એકદમ ઠંડુ વાતાવરણ છે, વાદળિયું વાતાવરણ છે. અને ક્યારે મિત્રો જે તૈયારીઓ મિત્રો મહોત્સવની નથી થઈ તે વખતે આ જ વખતે થવાની છે, તો તે પણ મિત્રો અલગ અલગ વિડીયોમાં તમને દેખાડશું. સરસ મજાના મિત્રો વ્યવસ્થા છે. હજારોની સંખ્યામાં મિત્રો સ્વયંસેવક સભ્યો બધા જોડાઈ ગયા છે, અને લાખોની સંખ્યામાં મિત્રો બધા ભાવિકો અહીંયા પહોંચશે, મહોત્સવ લેશે અને સંતવાણીનો મિત્રો આનંદ લેશે. જો મિત્રો મંદિરની તમે સુંદરતા જોઈને જ મિત્રો અચંબિત થઈ જશો. સરસ મજાનું મિત્રો જો ભવ્ય કોતરણી કામ છે મંદિરમાં. જો ઉપર તમે ધજા જોઈ શકો છો, સરસ મજાનું મિત્રો ગુંબજને ધજા ફરકી રહી છે. આપણે છે અત્યારે મંદિરના પરિસરમાં, કારણ કે અત્યારે અષાઢી બીજનો મહોત્સવની તૈયારી મિત્રો ફૂલ જોશમાં ચાલી રહી છે, અને અત્યારે અંદર મંદિરની જવાની અંદર મનાય છે. તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે આગળ જશું ને તે સ્તંભ પાસે શું જાણવા જેવું છે તે પણ તમને આ વિડીયોમાં દેખાડશું મિત્રો. આપણે અત્યારે મંદિરના પરિસરમાં બહાર આવી ગયા છીએ મિત્રો. તમે જેટલી પણ મિત્રો જગ્યા સરસ મજાની સુંદર જોઈ રહ્યા છો તે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુ જ્યાં પહોંચતા હોય છે તેના વિશ્રામ માટેના બધા રૂમ છે, અને ભોજન પ્રસાદી માટેના રૂમ છે મિત્રો. સરસ મજાની મિત્રો જો તમે જગ્યા જોઈ શકો છો, એકદમ શાંત વાતાવરણ વચ્ચે તમે અહીંયા આવો તો રાત્રિ રોકાણ પણ કરી શકો છો. પ્રસાદી પણ મિત્રો અહીંયા લઈ શકો છો. તમે જોઈ રહ્યા છો મિત્રો જો અન્નપૂર્ણા અનાજ ભવન એમ લખેલું છે. આવી રીતે અલગ અલગ સરસ મોટા વિસ્તારમાં મિત્રો આ મંદિર આવેલું છે. રાજકોટથી લગભગ 100 કિલોમીટર છે, અને જૂનાગઢથી મિત્રો લગભગ 30 કિલોમીટર મિત્રો આ પરબધામ આવે છે મિત્રો. જો સરસ મજાનો મિત્રો તમે સ્તંભ જોઈ રહ્યા છો તે શ્રી ધર્મ વિજય સ્તંભ એવું અહીંયા લખેલું છે મિત્રો. જો અહીંયા પણ તેમનો ઇતિહાસ સરસ મજાનો અહીં દર્શાવવામાં આવ્યો છે. ફરતે આની ચારે બાજુ મિત્રો ઇતિહાસ લખેલો છે, આપણે હિન્દીમાં તમે જોઈ રહ્યા છો અત્યારે. જો અહીંયા વિજય સ્તંભ એવું લખેલું છે. જો દેવીદાસ બાપુ અને નિરાહારિકામાં મિત્રો અલગ અલગ ભગવાનના હનુમાનજીના દર્શન થાય છે, આપણને શેષનાગના દર્શન થાય છે, ચંદ્રવંશ
શ્રી સ્વર્ગધિપતિ મરુતરાજા ધર્મ વિજય સ્તંભ મિત્રો જો એવો સરસ મજાનો મિત્રો સુંદર આ વિજય સ્તંભ છે મિત્રો જો કેટલો ઊંચો છે મિત્રો. આ મંદિરની મિત્રો બરોબર જ પાછળના ભાગમાં મિત્રો આ વિજય સ્તંભ આવેલો છે. તમે અહીંયા આવો તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં.